હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ તેજસ ગુજરાતી રેસિપીઝમાં. તો આજે આપણે બનાવીશું ફ્રાઈડ રાઈસ. ફ્રાઈડ રાઈસ તો જનરલી બધાના ઘરમાં બનતા જ હોય છે, પરંતુ આજે આપણે થોડા વેજીટેબલ્સ ઉમેરીને એકદમ હેલ્ધી ફ્રાઈડ રાઈસ બનાવીશું, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો સૌથી પહેલાં આપણે રાઈસમાં ઉમેરવાના વેજીટેબલ્સ જોઈ લઈશું. તેમાં મેં થોડી સમારેલી કોબી લીધી છે, એક સમારેલું ટામેટું, એક લાંબી કટ કરેલી ડુંગળી લીધી છે, સાથે કટ કરેલા ગાજર અને ફ્લાવર લીધા છે, થોડા વટાણા લીધા છે અને એક મોટી ચમચી જેટલી લસણ, આદુ, મરચાં અને ધાણાની પેસ્ટ લીધી છે. તમે તમારી મરજી મુજબ આટલા વેજીટેબલ્સ સિવાયના વેજીટેબલ્સ ઉમેરી શકો છો અથવા તો સ્કીપ કરી શકો છો. હવે આપણે ભાતનો વઘાર કરીશું. તે માટે મેં એક નોનસ્ટિક પેન લીધું છે. તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ રેડીશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1 નાની ચમચી જેટલી રાઈ એડ કરીશું. સાથે એક તજપત્તું નાખીશું, એક સૂકું લાલ મરચું, એક સૂકી ઇલાયચી, એક લોંગ, એક દાલચીનીનો ટુકડો અને એક ચપટી જેટલી હિંગ નાખીશું. ત્યારબાદ આપણે ગેસનો ફ્લેમ હાઈ કરી દઈશું અને બધા વટાણા એડ કરી દઈશું. અહીં આપણે હાઈ ફ્લેમ રાખીશું તો બધા વટાણા સરસ ફૂટીને ચડી જશે. ત્યારબાદ ગેસનો ફ્લેમ આપણે લો કરી દઈશું અને સમારેલી ડુંગળી એડ કરી દઈશું અને બધું સરસ મિક્સ કરી લઈશું. અહીં ડુંગળીને આપણે સહેજ ડાર્ક કલરની થવા દેવાની છે, જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. ડુંગળી સરસ ચડી જાય ત્યારબાદ આપણે તેમાં સમારેલા ગાજર અને ફ્લાવર એડ કરી દઈશું. સાથે કોબીજ અને ટામેટાં પણ એડ કરી દઈશું અને બધું સરસ મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકીને લો ફ્લેમ પર 10 મિનિટ સુધી ચડવા દઈશું. 10 મિનિટ પછી આપણા બધા વેજીટેબલ્સ સરસ ચડી ગયા છે. હવે તેમાં 1 ચમચી જેટલી લસણ, આદુ, મરચાં અને ધાણાની પેસ્ટ નાખી દઈશું અને બધા મસાલા એડ કરીશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું, અડધી ચમચી હળદર, 1 મોટી ચમચી ધાણા જીરુંનો મસાલો, સાથે 1 નાની ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને લાસ્ટમાં 1 મોટી ચમચી જેટલી શેઝવાન ચટણી નાખીશું. શેઝવાન ચટણીને લીધે ફ્રાઈડ રાઈસનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે બધું સરસ મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે અહીં જે ડેઈલી રૂટીનમાં રાઈસ બનાવતા હોઈએ તે જ રાઈસનો મેં અહીં યુઝ કર્યો છે, તેને પણ એડ કરી દઈશું અને સરસ મિક્સ કરી લઈશું. ત્યારબાદ લો ફ્લેમ પર આપણે 2 મિનિટ સુધી રાઈસને રહેવા દઈશું. 2 મિનિટ પછી આપણે ફ્રાઈડ રાઈસ પર થોડી કસૂરી મેથી સ્પ્રેડ કરી દઈશું. કસૂરી મેથીને લીધે પણ રાઈસનો ટેસ્ટ ખૂબ જ ટેસ્ટી લાગશે. તો આપણું ફ્રાઈડ રાઈસ ખાવા માટે એકદમ રેડી થઈ ગયું છે. આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. તો મિત્રો, તમે જોઈ શકો છો આ ફ્રાઈડ રાઈસ એકદમ કલરફુલ દેખાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. તો આ રીતનો ફ્રાઈડ રાઈસ તમે એકવાર જરૂર ટ્રાય કરજો. અને મારી આજની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.